હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવીશું કે સુદામા અને તેમનો જન્મ ક્યાં થયો હતો અને તેમનું જીવન કેવું હતું તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. સુદામા હિન્દુ ધર્મના એક મહાન અને આદર્શ પાત્ર માનવામાં આવે છે. તેઓ ભગવાન કૃષ્ણના બાળમિત્ર હતા. સુદામા તેમની ગરીબી, ભક્તિ, સચ્ચાઈ અને મિત્રતા બંનેના કારણ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. પૌરાણિક કથાઓ અનુસાર સુદામાનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદર નજીક આવેલા એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આજના સમયમાં પોરબંદરને સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવેલું સુદામા ટેમ્પલ ખૂબ પ્રસિદ્ધ છે અને હજારો ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. સુદામાના પિતા એક વિદ્વાન બ્રાહ્મણ હતા. બાળપણથી જ સુદામા ખૂબ શાંત, વિનમ્ર અને ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભગવાનના ભજન અને અભ્યાસમાં વધુ રસ રાખતા. તેઓ ગરીબી હોવા છતાં તેમના મનમાં ક્યારેય લાલચ નહોતો. તેઓ સદા સંતુષ્ટ રહેતા. તેમના જીવનનો સૌથી મોટો ભાગ ભગવાન શ્રી કૃષ્ણ સાથેની મિત્રતા છે. બાળપણમાં સુદામાએ અને શ્રી કૃષ્ણ બંનેની ઋષિ સંદીપનીના આશ્રમમાં શિક્ષા મેળવી હતી. ત્યાં બંને વચ્ચે ઘેરી મિત્રતા બંધાઈ. બંને તે સાથે ભણતા, રમતા અને ગુરુજીની સેવા કરતા. એકવાર ગુરુ માતાએ તેમને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. જંગલમાં ભારે વરસાદ શરૂ થયો. બંનેએ આખી રાત એક વૃક્ષ નીચે વિતાવી. આ ઘટનાથી તેમની મિત્રતા વધુ મજબૂત બની. સુદામા ખૂબ ગરીબ હતા. લગ્ન પછી તેમની પત્ની અને બાળકોને ખાવાનું પણ મળતું નહોતું. તો ઘરમાં ઘણી તકલીફો હોવા છતાં સુદામા ભગવાનનું સ્મરણ છોડતા ન હતા. તેમની પત્ની એક દિવસ બોલી કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ તો દ્વારિકાના રાજા છે. તમે તેમની પાસે જાઓ, કદાચ તેઓ તમને મદદ કરશે. શરૂઆતમાં સુદામા તૈયાર ન હતા, કારણ કે તેઓ મિત્રતામાં સ્વાર્થ લાવવા માંગતા ન હતા. પરંતુ પત્નીના આગ્રહથી તેઓ દ્વારકા જવા તૈયાર થયા. ઘરમાં આપવા જેવું કોઈ નહોતું, તેથી પાડોશીઓ પાસેથી થોડા પૌવા અને પત્નીને કપડામાં બાંધી આપ્યા. સુદામા તે નાની ભેટ લઈને દ્વારકા પહોંચ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્રોને જોયા ત્યારે ખૂબ ભાવુક બની ગયા. દ્વારકાધીશે પોતાના સિંહાસન પરથી ઊભા થઈને સુદામાને ગળે લગાવ્યા. ભગવાને તેમના પગ ધોઈને સન્માન આપ્યું. આ દ્રશ્ય જોઈને બધા એમના દરબારમાં આશ્ચર્યચકિત થઈ ગયા. પછી શ્રી કૃષ્ણએ પ્રેમથી પૂછ્યું કે મિત્ર મારા માટે શું લાવ્યા છો? સુદામા શરમાતા હતા, પરંતુ ભગવાને પોતાના હાથથી પૌવાની ગાંઠ લઈ પ્રેમથી ખાધી. ભગવાન માટે મિત્રનો પ્રેમ સૌથી મોટો હતો. સુદામાએ પોતાનું દુઃખ વિશે કંઈ કહ્યું નહીં, છતાં ભગવાન બધું સમજી ગયા. જ્યારે સુદામા પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે તેમની ઝૂંપડીની જગ્યાએ સુંદર મહેલ ઊભો હતો. તેમના પરિવારજનોને સુંદર વસ્ત્રોમાં હતા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્રની ગરીબી દૂર કરી હતી, છતાં સુદામા ક્યારેય અહંકારમાં આવ્યા નહીં. તેઓ ભગવાનની ભક્તિ અને સચ્ચાઈમાં જીવન જીવતા રહ્યા. સુદામાની કથા આપણને સાચી મિત્રતા, ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમનો સંદેશ આપે છે. સાચો મિત્ર એ જ છે કે સુખ દુઃખ અને બંને સમયમાં સાથ આપે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાની મિત્રતા આજે પણ સમગ્ર વિશ્વમાં મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. સુદામાનું જીવન બતાવે છે કે ગરીબી કોઈ દુઃખ નથી, પરંતુ મનની શુદ્ધતા અને ભક્તિ સૌથી મોટી સંપત્તિ છે. ભગવાન પોતાના ભક્તોના પ્રેમને સૌથી મહત્વ આપે છે. તેથી સુદામાનું નામ આજે પણ શ્રદ્ધા અને પ્રેમથી લેવામાં આવે છે. તો દોસ્તો, આ હતું આપણે સુદામા જન્મ વિશે અને એમના જીવન વિશે આપણે આ વિડીયોમાં બતાવ્યું. તો આ વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે, તો ચેનલ સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ.